पुष्पा नाम सुन के फ्लावर समझे क्या झुकेगा नहीं साला। તો મિત્રો હું છું પુષ્પા બ્લોગર એટલે કે તમારો દશરથ અને આ છે આપણે વેલુબા પહેલા તો તમારો ડાયલોગ વપરાઈ દો આપણે પબ્લિકને. મારું નામ વેલુ અને હું ના મેલું કોઈને. તો મિત્રો આજે અમે વેલુબાન બે અમારો આ 90,000 નો ગોરો લઈને અને જે ગોરા દોડ છે એટલે કે અમારે ગોઠવા ગોમ પાન ભાલક ગોમ આવી છે ત્યાં આગળ અમારે ઘોડોની રેસ હોય છે એટલે ખ્યાત નામ બધી અલગ અલગ ગોમથી ગોરીઓ આવતી હોય અને એ ગોરીઓ દોર્યું અને એની પાસે ટ્રોફી કોક આલવામાં આવે તો ત્યાં આગળ આપણે જઈએ છીએ. આપણા પાસના 90,000 નો ગોરો પણ એ કોઈ કોમનો નહીં કારણ કે આજે જે ગોરા દોરવાના એ 4 પગો વાળા જે પેલા જીવિત હોય એ રે દોરવાના આ એન્જિન વાળા ગોરા નહીં દોરવાના. તો આપણે બન્યા રહો વિડીયોમાં અને અમે વેલુબાન બે બધી માહિતી આલશી તો શું કેવું વેલુબા? સાચી વાત છે અને તમે વિડીયો ફૂલ જોજો ને મોજ આવશે અને મનોરંજન એટલી મજા આવશે ને. હેડો દાને આપણે આજે જઈએ બાલક શું કેવું? ચલો ફાઇનલી મિત્રો આપણે વેલુબા અને એક બીજો દોસ્તાર મળી ગયો 3 જણા આપણે આવી જાય છીએ ઘોડા દોડ જોવા. તો બન્યા રહો વિડીયોમાં તમે બધા. તો મિત્રો તમે જોવો હો અલગ અલગ ગામથી જિલ્લામાંથી તાલુકામાંથી બધા જ્યાંથી ગોરીઓ લઈને આવ્યા ભાગ લેવા માટે. અમે કોણ બાજી મારી જાય એ આપણે જોવાનું છે. જોવો તો મિત્રો તમે જોવો હો આ ગોરીને કેટલી ટ્રેનિંગ આલી હ તાણે 2 પગે કૂદતી હશે જોવો ખાલી. મિત્રો આ દોડ છે ઘોડા દોડ એ બાલક ગામ દ્વારા રાખવામાં આવી છે જે વિસનગર તાલુકામાં આવી છે. દર વર્ષે દશેરાના દિવસે રાખવામાં આવે છે. આ એ ઘોડી છે બાલક ગામની જે 2 વર્ષ પહેલા નંબર લાવી હતી. મિત્રો આ એ રૂપલ સ્ટડ ફાર્મનું એમ્બ્યુલન્સ છે એટલે કે આમાં ઘોડી હોય છે અને આ એ પબ્લિક વચ્ચે ફેમસ થયેલી ઘોડી છે અને તે ઘોડીનું નામ તોરલ છે અને રૂપલ સ્ટડ ફાર્મમાંથી આવે છે અને બહુ ખ્યાતનામ ઘોડી છે. દિલ્હી સુધી આ નંબર લઈ આવેલી ઘોડી છે મિત્રો તમે જોવો છો અને ઘોડી પણ એટલી ઊંચી છે તમે જોવો હમણાં નીચે ઉતરશે એટલે. અને બીજું એ કે આ ઘોડીના માલિક આને બહુ સાચવણી કરે છે એટલે કે બહુ ટ્રેનિંગ પણ આપે છે ત્યારે તો દિલ્હી સુધી આ નંબર લઈ આવી હશે. તમે જોવો મિત્રો આ એટલી ઊંચી અને એટલી લાંબી પણ ઘોડી છે અને આ ઘોડીનું નામ રૂપલ છે મિત્રો. અહીંયા ઘોડા દોડ માટે પાટી અને રવાલ દોડ એમ 2 પ્રકારની દોડ રાખેલી છે. હવે કોણ બાજી મારી જાય છે તે આપણે જોવાનું છે. અહીંયા જે જીતશે એને આ ટ્રોફી અને અલગ અલગ ઇનામો રાખેલા છે તે આપવામાં આવશે મિત્રો. અહીંયા પહેલા નંબર આવનારને 21,000, બીજા નંબર આવનારને 11,000 તેમજ ત્રીજા નંબર આવનારને 5100 રૂપિયા રાખેલ છે. તો મિત્રો આપણી રવાલ દોડ ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો ઘોડા દોડી રહ્યા છે મિત્રો અને આ ભાઈ એટલે કે પહેલી ઘોડી આવે છે તેનો પહેલો નંબર આવે છે જોવો છો તમે. આ ભાઈ છે બીજા નંબરે આવે છે અને આ ભાઈ છે એટલે કે આ ત્રીજી ઘોડી આવે છે એમાં જે પાછળનો ઘોડો છે એ ત્રીજા નંબરે આવે છે. એનું કારણ એ છે કે આ ચાલમાં ઘોડી કૂદવી ના જોઈએ તેને રવાલ દોડ કહેવામાં આવે છે. આ રવાલ દોડમાં આ વચ્ચે ઘોડી છે એમનો પહેલો નંબર આવેલો છે તેમજ આ ભાઈનો બીજો અને પેલી ઘોડીનો ત્રીજો નંબર આવેલો છે મિત્રો. અને આ દોડમાં મધરી ચાલ હોય છે ઘોડીની. તો આ અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ આપે તો જ આ ચાલમાં ભાગ આપણે લઈ શકીએ. તો મિત્રો આજે તે બાલકમાં ઘોડા રેસ થઈ હતી એમાં રવાલ દોડમાં એક રવાલ ચાલમાં આપણે વિજેતા છે એ આ ઘોડી છે. એ ઘોડીનું નામ કે છે આ ઘોડો છે અને આ ઘોડાનું નામ કે છે અને એ કયા ગામના છે એ પણ આપણને કે છે. તો મિત્રો સાંભળો એમની વાત. આ ઘોડો સુરતનો છે ભગાભાઈ નો ઘોડો છે. આ સુરતનો પહેલી બારી ભગવતીભાઈ એટલે ઉફે ભગાભાઈ નો ઘોડો છે. અમે 100 વર્ષથી ઘોડા રાખતા છે ને પહેલી વાર બાલકમાં આવ્યા છે ને અમારા સામાભાઈ સવાર અમારા ઘોડાની ઉપર પહેલી વાર રેસ જીત્યા છે અને 6 સાલથી આ સામાભાઈ પોતાનું કન્ટિન્યુ નામ રાખ્યું છે વિજય રથવામાં. એને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ સામાભાઈને. ઘોડા હજુ પહેલી જ વાર રેસમાં આવ્યો છે. તો મિત્રો આ લોકો છે જે સુરત થી આવ્યા છે અને સુરત થી પહેલી વાર રેસમાં એટલે કે આપણે પાલક જે અશ્વ દોડ થાય છે તેમાં એમને ભાગ લીધો અને એમાં પહેલા નંબરે વિજેતા થયા. તો આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીશું અને એમને તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ. ઘોડાના એટલા ચાહક છે કે ઠેઠ સુરત થી અહીંયા આવ્યા બાલકનો. હા તો ઘોડાના પણ એટલા ચાહક ઓરિજિનલ અશ્વ પ્રેમી છે કાકા. 100 વર્ષ ઉપર અમે આ ઘોડા રાખીએ છીએ. હા બરાબર. તો આ આપણા હજી કોઈ આવ્યો નથી બાલકનો.
આ બંગાળી ઘોડાનો માલિક. તો આ બધા એમના સાથીદારો છે મિત્રો, તમે જોવો છો. ટીમ છે આખી અમારી. અમારા ભાઈ છે મોટા, એમનો ઘોડો છે. આમનો ઘોડો છે અને આ એમના ભાઈ છે. તો મિત્રો આપણે જે ફાઇનલ જે પાર્ટીની દોડ હોય છે ઘોડાની, તે ચાલુ થઈ ગઈ છે. રાઉન્ડ ચાલુ થઈ ગયા છે મિત્રો, તમે જોવો અને નિહાળો. અને તમે પણ તમારા ઘરે ઘોડો હોય તો ભાગ લઈ શકો છો મિત્રો. આ ઘોડીઓ એટલી ફાસ્ટ દોડતી હોય છે, એટલે કે જેના જે સાથીદાર એટલે કે જે સવાર હોય છે એનામાં જેટલી પણ તાકાત હોય તેટલીથી આ ઘોડીઓ દોડાવી શકે છે મિત્રો. પણ તમે ઘોડા જોવા આવો અહીંયા તો તમારે ધ્યાન રાખવાનું છે, જવાબદારી તમારી હોય છે મિત્રો. અને આ જોવો છો મિત્રો કેટલી ઘોડીઓ ફાસ્ટ દોડે છે મિત્રો. બાજી કોણ મારી જાય છે એ જોવાનું છે. આ જો એ સેમીફાઇનલ હતું, આ સેમીફાઇનલના મિત્રો ઘોડા દોડે છે મિત્રો. અને તમે પણ ભાગ લઈ શકો છો, રૂપિયો પણ આપવાનો નથી. જો ઘોડાની અડફેટમાં ના આવી જાઓ એ રીતે તમારે નિહાળવાનું છે. આ છે ફાઇનલ છે મિત્રો, અને આ ઘોડીની જીત થઈ છે મિત્રો. તમે જુઓ એ ઘોડી બીજી કોઈ નહીં પણ એ તોરલ હતી મિત્રો. મિત્રો તમે જુઓ આ તોરલ ઘોડી એટલે કે રૂપલ સ્ટડ ફાર્મમાંથી આવે છે એ આ ઘોડી છે. એની જીત થઈ અને પાર્ટી દોડમાં એનો ફર્સ્ટ નંબર આવે છે. એટલે 21,000નું ઇનામ આ લોકોને આપવામાં આવશે, તેમજ ટ્રોફી પણ આ લોકોને આપવામાં આવશે. અને જે રાવેલ દોડ હતી એટલે કે રવાલ દોડ હતી તેમાં પણ જે પહેલો નંબર આવ્યો હતો તેમને પહેલું ઇનામ આપવામાં આવશે અને પહેલી ટ્રોફી આપવામાં આવશે. તો જોવો છો મિત્રો આ એમની ખુશી મનાવી રહ્યા છે. તો મિત્રો 2025માં વિજેતા ઘોડી છે અને તેમના માલિકે અહીંયા 5100 રૂપિયાનું દાન આપેલું છે. તો તમે પણ ઘોડો લઈને અહીંયા ભાગ લઈ શકો છો. ભાગ લેવાના કોઈ પણ પૈસા નથી મિત્રો. જય માતાજી.